બાપુ, સમજવા જેવા શબ્દો છે. આ દુનિયામાં માણસ જેટલું સ્વાર્થી અને વિચિત્ર પ્રાણી બીજું કોઈ નથી. વારે તહેવારે ગાય માતામાં 33 કરોડ દેવતાનો વાસ સમજી એની પૂજા કરે છે. અને એ જ ગાય આડા દિવસે ડેલીએ આવે એટલે ડેલીએથી ગાયને તગડવા માટે પાણીના લોટા ભરી ભરી એની માથે ઉડાડે છે. ઘરમાં જો ઉંદર નીકળો હોય તો પાંજરામાં પૂરી એને દૂર ફેંકી આવે છે. અને જો પાંજરામાં ઉંદર ના આવે તો દવાવાળા બિસ્કિટ મૂકી ઉંદરને મારી નાખે છે. અને જ્યારે ગણપતિના મંદિરમાં જાય છે ત્યારે પથ્થરના બનેલા એ ઉંદરના કાનમાં પોતાના દુઃખ સંભળાઈ આવે છે અને સુખી થવાના આશીર્વાદ માગે છે. મેળામાં છોકરાને રમવા માટેના રમકડા લઈ દેવા હોય તો મારી પાસે પૈસા નથી એવું બહાનું કરે છે. અને બજારમાં 5-7 મિત્રો ભેળા થઈ જાય એટલે 500-700 રૂપિયા ચા નાસ્તામાં અને માવા મસાલામાં ઉડાડી નાખે છે. આ આજના માણસની સાચી વાસ્તવિકતા છે. અને એટલે મારી કલમ લખે છે કે સમાજમાં મોભો રાખવા માટે દેખાડો કરે જબરો, અને જ્યારે ઉઘરાણીવાળા આટા મારે ત્યારે બની જાય ગરીબ ગભરો. માણસ પોતે સુખી થવા માટે બીજાને દુઃખી કરે છે. એને બીજાનું દુઃખ દેખાતું નથી, બીજાનું દુઃખ સમજાતું નથી, અને એટલે માણસ દુઃખી થાય છે. પરંતુ જે દિવસે માણસ બીજાનું દુઃખ દેખતો થઈ જશે, બીજાનું દુઃખ એને સમજાતું થઈ જશે ને, ત્યારે માણસ સુખી થશે. રાકેશ ગીરીના આ શબ્દો સમજાઈને વંદન. આપનો દિવસ શુભ રહે. મહાદેવ હર.